વડાપ્રધાનના ક્રૂઝ ભારત મિશન અંતર્ગત પોરબંદરમાં ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ સ્થાપવાની માંગ ઉઠી છે, જેમાં સામાજિક અગ્રણીએ કેબિનેટ મંત્રી મોઢવાડિયાને રજૂઆત કરીને પોરબંદરને ગુજરાતના પ્રથમ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ માટે પ્રાથમિકતા આપવા માંગ કરી છે. પોરબંદરના સામાજિક અગ્રણી કેતનભાઈ ભરાણીયાએ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને 34 પાનાનો મુદ્દાસર પ્રોજેક્ટ રિપોર્ટ સોંપી પોરબંદરમાં ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ સ્થાપવા માટે વિસ્તૃત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા ક્રૂઝ ભારત મિશનનો હેતુ ભારતને વિશ્વના અગ્રણી ક્રૂઝ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો છે. ગુજરાત સરકાર પણ આ મિશન સાથે સત્તાવાર રીતે જોડાઈ રાજ્ય માટે ક્રૂઝ શિપિંગ પોલિસી તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. સરકારી દસ્તાવેજોમાં પોરબંદરને ભાવિ ક્રૂઝ પર્યટન માટેના મહત્વના કેન્દ્ર તરીકે સ્થાન આપવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. કેતનભાઈ ભરાણીયાના જણાવ્યા મુજબ પોરબંદર માત્ર બંદર શહેર જ નહીં, પરંતુ ગાંધીજીનું જન્મસ્થળ અને શ્રી કૃષ્ણના સખા સુદામાની નગરી છે. દ્વારિકા, સોમનાથ અને દીવને જોડતું આ શહેર ધાર્મિક તેમજ દરિયાઈ પ્રવાસન માટે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. કુદરતી દરિયા કિનારો, ઐતિહાસિક બંદર, માછીમારી ઉદ્યોગ અને વેપાર પરંપરાને કારણે પોરબંદર આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસવાની વિશાળ ક્ષમતા ધરાવે છે. રજૂઆતમાં વધુ જણાવાયું છે કે ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ જેવા પ્રોજેક્ટ એકબીજાના પૂરક બની પોરબંદરને મેરીટાઈમ મેન્યુફેક્ચરિંગ હબ, મેરીટાઈમ ટુરિઝમ હબ, બ્લુ ઇકોનોમિક સેન્ટર અને આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલથી હજારો યુવાનોને સીધી અને પરોક્ષ રોજગારી મળશે. હોટેલ, રેસ્ટોરન્ટ, હોમસ્ટે, ટ્રાવેલ, ટેક્સી અને પ્રવાસન ઉદ્યોગને નવી ગતિ મળશે. સ્થાનિક હસ્તકલા, ખાદ્ય ઉત્પાદનો, માછીમારો, નાના વેપારીઓ અને સેવા ક્ષેત્રને વૈશ્વિક બજાર સુધી પહોંચવાની તક મળશે. તેમજ વિદેશી પ્રવાસીઓના આગમનથી પોરબંદરની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે. રજૂઆતના અંતે પોરબંદરને ગુજરાતના પ્રથમ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ માટે પ્રાથમિકતા આપવા અને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. એકચ્યુઅલી ઘણા ટાઈમથી આપણે પોરબંદરનો વિકાસ જોઈએ છે અને આપણા કેબિનેટ મંત્રી અને મનસુખભાઈ બંને ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. ત્યારે ક્રૂઝ ટુરિઝમ માટે એક અલગથી આપણે રજૂઆત કરી છે, જ્યારે કુચડી આપણું ડેવલપ થઈ રહ્યું છે. અને ભૂતકાળમાં જોઈએ તો પોરબંદરની અંદર પણ પેસેન્જર ક્રૂઝો પહેલાં આવતી દાયકાઓ પહેલાં, અને હજી પણ ક્યારેક ક્યારેક આવે છે. તો એ શક્યતાઓ છે કે પોરબંદરની અંદર જો ઇન્ટરનેશનલ ક્રૂઝ આવે તો એ ઇન્ટરનેશનલ ટુરિઝમનો પોરબંદરને ખૂબ મોટો બેનિફિટ મળી શકે એમ છે. એ માટે આપણે માનનીય મંત્રીશ્રીને રજૂઆત કરી છે. એ સિવાય ઇન્ટરનેશનલ ઠીક છે, પણ આપણે જે રિજનલ આપણે બનવાનું છે એના માટે પણ અહીંયા મુખ્ય બનાવવામાં આવે. આ શું રજૂઆત છે અને આનાથી પોરબંદરને ખરેખર શું બેનિફિટ થશે? એકચ્યુઅલી જ્યારે હું આ પ્રોજેક્ટ ઉપર સ્ટડી કરતો હતો અને આગળ બધા મેં સંશોધનો કર્યા, ત્યારે મને જાણવા મળ્યું હતું કે ગવર્મેન્ટ ઓલરેડી આના ઉપર ખૂબ ગંભીર છે. કારણ કે વડાપ્રધાન શ્રીનું એક જે ભારત ક્રૂઝ મિશન અને સાગરમાલા નામના પ્રોજેક્ટ ચાલે છે, એમાં પણ પોરબંદરને ખૂબ સારું સ્થાન આપવામાં આવ્યું છે. અને એની અંદર અત્યારે દ્વારકા, પોરબંદર અને વેરાવળ એટલે કે આપણું સોમનાથ, બરાબર છે, એને કનેક્ટ કરીને એક ક્રૂઝ સર્કિટ શરૂ કરવાનો સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. અને જો આ ક્રૂઝ સર્કિટ પણ શરૂ થશે તો પોરબંદરની અંદર દ્વારકા, સોમનાથનું જે ટુરિઝમ છે થોડું ડાયવર્ટ થઈ અને પોરબંદર પણ આવશે, અને જે ક્રૂઝ ટુરિઝમના ટુરિસ્ટો છે એ પોરબંદરને પ્રાથમિકતા આપશે એવું મારું માનવું છે. કેતનભાઈ, ભૂતકાળમાં પણ પોરબંદરમાં વાહન આવતા હતું. ફરી ટુરિસ્ટને રીઝવવા માટે, પોરબંદરમાં બોલાવવા માટે ટર્મિનલ બનશે, તો એને લઈને સરકાર કેટલા સમયમાં કામગીરી પૂર્ણ કરી શકશે? મારે જે મંત્રીશ્રી સાથે ચર્ચા થઈ છે, અમે ખૂબ ગંભીરતાથી આ બાબતે ચર્ચા કરી છે અને આખો જે પ્રોજેક્ટ રિપોર્ટ એમના સમક્ષ મૂક્યો છે, ત્યારે મને જોતા એવું લાગે છે કે ખૂબ વહેલી તકે પોરબંદરની અંદર ક્રૂઝ ચાલુ થાય એવી એમની ઈચ્છા શક્તિઓ મેં જોઈ છે. હું અત્યારે કોઈ આગળ વાત ના કરી શકું, કારણ કે એ તો બધી સરકારની વાત છે, પણ મંત્રીશ્રી એમાં ખૂબ ગંભીર હતા અને ખૂબ વહેલી તકે પોરબંદરને ક્રૂઝ મળશે એવી ઈચ્છા શક્તિઓ મેં જોઈ છે અને ખૂબ વહેલી તકે ક્રૂઝ આવશે પોરબંદરમાં. ભૂતકાળમાં પણ
પેસેન્જર આવતા જે પ્રવાસીઓ જે વાહન મારફત આવતા તો એને કઈ રીતે તમે જુઓ છો? બસ એ જ વાતથી આપણે થોડી પ્રેરણા લઈ અને એક ઈચ્છા વ્યક્ત કરી છે કે જો વિદેશી પ્રવાસીઓ પોરબંદર આવે ફરીથી પાછા, ત્યારે જે પોરબંદરમાં જે દાયકાઓ પહેલાં જે શિપ આવતી ત્યારે આપણે જોઈએ છીએ કે વિદેશી પ્રવાસીઓનો ખૂબ સારો ટ્રાફિક, કારણ કે એક શિપની અંદર 1500થી 2500 ટુરિસ્ટ સમાતા હોય છે. અને જો આવી મહિનામાં 1 કે 2 ક્રૂઝ પોરબંદરને ટચ કરે તો પોરબંદરમાં દર મહિને 5 થી 7 હજાર ઇન્ટરનેશનલ ટુરિસ્ટો મળે, તો એનો વેપાર શું મળી શકે આપણે બધા જાણીએ છીએ. કેતનભાઈ ભરાણીયાએ આ અંગેનો 34 પાનાનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પણ કેબિનેટ મંત્રીને સુપ્રત કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.